નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 10 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફરી હવામાન ખાતા દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। ગુજરાત હવામાન ખાતા દ્વારા આગામી 24 કલાક રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। અમરેલી, રાજકોટ, દ્વારકા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા માવઠું વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે અરબ સાગરથી પવન અને ભેજ લઈને આવતા હોવાથી વરસાદની સંભાવના છે। જોકે આગામી 24 કલાક આ 4 જિલ્લામાં વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે। જોકે 3 દિવસ બાદ તાપમાન વધુ ઘટવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટી પછી કોંગ્રેસને પણ વધુ એક ફટકો લાગ્યો છે। ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે કોંગ્રેસને રામ રામ કહી દીધા છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે રાજીનામું આપ્યું છે। જોકે ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલ જીત્યા હતા। ભાજપના ગઢ ગણાતા ખંભાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીમાં વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થઈ હતી। જોકે ધારાસભ્ય ચિરાગ પટેલે કોંગ્રેસને રાજીનામું આપીને હવે ભાજપમાં જોડાય તેવી અટકળો હાલ ચાલી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। બોટાદમાં ડુંગળી રસ્તા પર ઠાલવીને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તાલુકા સેવા સદન સામે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। ડુંગળીના ભાવમાં કડાકો થતાં કિસાન સંઘ પણ મેદાને આવ્યું છે। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવા ખેડૂતોની માંગણી છે। જોકે કિસાન સંઘના પ્રમુખે 7 દિવસનું સરકારને અલ્ટિમેટમ આપ્યું છે। રોડ પર ડુંગળી વેરીને ચક્કાજામ કરાતા પોલીસે 10 જેટલા ખેડૂતોની અટકાયત પણ કરી હતી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશ પર ફરી એકવાર ઘાતક કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે। કોરોનાના નવા વેરિયન્ટે દેશની ચિંતા વધારી છે। ભારતમાં JN.1 વેરિયન્ટના કેસ મળી આવતા સરકાર પણ હવે સતર્ક થઈ ગઈ છે। જ્યારે કર્ણાટકમાં JN.1 વેરિયન્ટના નોંધાયા 19 જેટલા કેસો છે। કેન્દ્ર આરોગ્ય મંત્રાલયે આ તમામ રાજ્યો માટે એડવાઇઝરી પણ જાહેર કરી છે। તમામ રાજ્યોમાં RT-PCR ટેસ્ટિંગ કરવાની સૂચના પણ આપી છે। જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલવાની પણ સૂચના આપી છે। આમ દેશમાં ફરી એકવાર ઘાતક કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઊંઝા APMCમાં જીરુના ભાવમાં વધારો થયો છે। જીરુના ભાવ 7,000 આસપાસ એક મણના બોલાઈ રહ્યા છે। સિઝનમાં 12,000 રૂપિયાએ પણ ભાવ પહોંચ્યો હતો। જોકે જીરુનો ભાવ હાલ ઘટીને 7,000 રૂપિયા જેટલો થયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલ હવાલે થયા છે। કોર્ટે રિમાન્ડ ન આપતા તેઓને જેલમાં લવાયા છે। ચૈતર વસાવા સહિત 5 આરોપીઓ જેલમાં મોકલાયા છે। રાજપીપળાની જીતનગર જેલમાં તેઓને લવાયા છે। 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં તેઓને રજૂ કરાયા હતા। જોકે તમામ આરોપીઓને જેલના નિયમો મુજબ ભોજન આપવામાં આવશે। 3 દિવસના રિમાન્ડમાં કેટલાક ખુલાસાઓ પણ થયા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડા પવનોની શીતલહેરો જોવા મળી રહી છે। જનજીવન ઠૂંઠવાયું છે। રાજકોટ સહિત અનેક સ્થળોએ આજે સવારે સરેરાશ 12થી લઈને 15 કિલોમીટરની ઝડપે ઠંડા પવનો ફૂંકાયા હતા। આજે રાજકોટ શહેરનું લઘુત્તમ તાપમાન 15.4 ડિગ્રી નોંધાવા પામતા ઠંડી વધુ અનુભવાઈ હતી। જ્યારે જામનગરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી જેટલું નોંધાયું હતું। જ્યારે સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું। જોકે નલિયામાં આજે સવારે 11.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન પણ નોંધાયું હતું। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તમિલનાડુમાં પૂરની ભયાનક હાલત જોવા મળી રહી છે। તુતીકોરિનમાં 24 કલાકમાં 37 ઇંચ વરસાદ ખાબક્યો છે। જ્યારે ટ્રેનમાં 800 જેટલા પ્રવાસીઓ પણ ફસાયા છે। 4 જિલ્લા પૂર સામે ઝઝૂમી રહ્યા છે। સૈન્યની મદદ પણ લેવાય છે। જ્યારે શાળા, કોલેજો, કચેરીઓ અને બેંકોમાં પણ રજાઓ જાહેર કરવામાં આવી છે। વધુ 3 લોકોના મૃત્યુ પણ થયા છે। જ્યારે NDRFની વધુ ટીમો પણ ઉતારવામાં આવી છે। રાજ્યપાલે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી છે। જોકે હજુ ભારે વરસાદનું એલર્ટ ત્યાં આપવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચોખા
સસ્તા થવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકારે વધતા જતા ચોખાના ભાવ પર અંકુશ લગાવવા રાઈસ કંપનીઓને ફટકાર લગાવી હતી। કેન્દ્રના ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપડાએ બાસમતી ચોખાના મૂલ્યાંકન માટે એક બેઠક બોલાવી હતી, જેમાં ભાવ ઘટાડોનો આદેશ અપાયો હતો। સચિવે કહ્યું કે ભારતીય ખાદ્ય વિભાગ FCI પાસે ચોખાનો પર્યાપ્ત ભંડાર છે, તો આટલા ભાવ કેમ વધી રહ્યા છે? આમ આવનારા સમયમાં ચોખાના ભાવમાં ઘટાડો થાય તેવા એંધાણ છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોરોનાને લઈને સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। દેશમાં વધતા જતા કોરોના કેસ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાએ 20 ડિસેમ્બરના રોજ એક બેઠક બોલાવી છે। મળતી માહિતી અનુસાર માંડવિયાએ દરેક રાજ્ય અને કેન્દ્રના હેલ્થ મિનિસ્ટર સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ડિજિટલ બેઠક યોજાશે। બેઠક બોલાવવા પાછળનું કારણ કોરોનાને કારણે વધતો જતો મૃત્યુદર પણ છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। સોના અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર આજે 24 કેરેટ સોનું 495 રૂપિયા સસ્તું થઈને નવો ભાવ 61,872 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 56,675 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે। એ જ રીતે આજે ચાંદી પણ 599 રૂપિયા ભાવ ઘટીને 77,000 રૂપિયા પ્રતિ કિલોની નજીક પહોંચી ગઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાની તેમણે આગાહી કરી છે, જેને લઈને ગુજરાતમાં પણ હવે ઠંડી વધશે। અંબાલાલ પટેલે વાવાઝોડા સાથે માવઠું પડી શકે તેવી આગાહી કરી છે। બીજી તરફ કડકડતી ઠંડી પણ પડશે। ડિસેમ્બરના અંત સુધીમાં જોરદાર ઠંડીનો અનુભવ થશે। ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વધુ ઠંડીની સંભાવના વ્યક્ત કરી છે। 20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં માવઠાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે, જ્યારે 25 ડિસેમ્બરથી જાન્યુઆરી મહિનાની શરૂઆત સુધીમાં પણ ફરી કમોસમી વરસાદ વરસવાની તેમણે આગાહી કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો UPI આઈડીને લઈને આ કામ જલ્દી જ કરી લેજો, નહીં તો તમારું UPI આઈડી બંધ થઈ શકે છે। UPI પેમેન્ટનો ઉપયોગ કરતા લોકો માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ સખ્તી વધારી છે। હવે કોઈ યુઝર્સ NCPIની ગાઈડલાઇનનું પાલન નહીં કરે તો તેનું UPI આઈડી બંધ કરી દેવામાં આવશે। આપને જણાવી દઈએ કે સાયબર ફ્રોડના કેસમાં વધારો થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ મુજબ જે UPI આઈડીમાંથી 1 વર્ષથી ટ્રાન્ઝેક્શન નહીં કરાયું હોય તે બંધ કરવામાં આવશે। જોકે 31 ડિસેમ્બર પહેલાં ટ્રાન્ઝેક્શન કરાશે તો આઈડી શરૂ રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લસણના ભાવમાં ઉછાળો આવ્યો છે। કમોસમી વરસાદે ઘણું નુકસાન કર્યું છે, જેને લઈને લસણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। સ્થાનિક બજારોમાં લસણના વેચાણમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે સ્થાનિક માર્કેટમાં લસણના 1 કિલોના 300થી 400 રૂપિયા સુધીના ભાવ પહોંચ્યા છે। મધ્યપ્રદેશના લસણનો મણનો ભાવ 3500થી લઈને 5000 રૂપિયા સુધીનો રહ્યો છે, જ્યારે બહારથી આવતા માલની આવક પણ ઘટી છે, જેને લઈને ગુજરાતમાં લસણના ભાવમાં અચાનક વધારો જોવા મળ્યો છે। જોકે આ ભાવ વધવાથી ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।